નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આંકડાશાસ્ત્રની શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ચલનો અર્થ અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રનો અર્થ શું છે, તેનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનમાં ક્યાં ક્યાં થાય છે, વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર અને અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર વચ્ચેનો તફાવત વગેરે જેવા વિષયો ઉપર ચર્ચા કરી છે, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળશે. આજે આપણે ચલ એટલે શું અને તે ચલના મુખ્યત્વે કેટલા પ્રકારો છે અને તે પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તેની વાત કરવી છે. તો સૌ પ્રથમ આપણે ચલ એટલે શું, ચલની વ્યાખ્યા અથવા તો ચલનો અર્થ શું થાય છે તે સમજીએ. ચલનો અર્થ. હવે ચલ એટલે એવી લાક્ષણિકતા કે બાબત જેમાં ફેરફાર અને માપન શક્ય છે. આપણે કોને ચલ કહીએ છીએ? લાક્ષણિકતા કે બાબત જેમાં લાક્ષણિકતા અથવા તો બાબત કે જેમાં ફેરફાર અને માપન શક્ય છે. બે બાબતો મહત્વની છે. કઈ બે બાબતો? એક ફેરફાર અને બીજું માપન. સતત ફેરફાર થયા કરતો હોય, સાદી ભાષામાં કહીએ તો તે સ્થિર નથી. તે સ્થિર નથી, તેમાં ફેરફાર થયા કરે છે. ઉદાહરણ તરીકે વજન. ફેરફાર શક્ય છે, તેનું માપન પણ શક્ય છે, માટે વજનને આપણે ચલ કહી શકીએ. આવકમાં ફેરફાર થવો શક્ય છે, તેનું માપન કરવું પણ શક્ય છે, માટે આવકને આપણે ચલ કહી શકીએ. ખર્ચ. ફેરફાર થવો શક્ય છે, તેનું માપન કરવું પણ શક્ય છે, માટે આપણે તેને ચલ કહી શકીએ. નફો, વ્યક્તિની ઊંચાઈ, આ બધી બાબતો ચલ છે, કારણ કે તેમાં ફેરફાર શક્ય છે અને તેનું માપન પણ શક્ય છે. તો હવે ચલના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. ચલના મુખ્યત્વે બે પ્રકાર આપણે પાડીએ છીએ. કયા બે પ્રકાર પડે છે? તો એક છે ગુણાત્મક ચલ, ક્વોલિટેટિવ વેરિયેબલ. ક્વોલિટેટિવ વેરિયેબલ. અને બીજું છે સંખ્યાત્મક ચલ. સંખ્યાત્મક ચલ, જેને આપણે કહીએ છીએ ક્વોન્ટિટેટિવ વેરિયેબલ. ક્વોન્ટિટેટિવ વેરિયેબલ. તો સૌ પ્રથમ આપણે ગુણાત્મક ચલની વિશે ચર્ચા કરીએ. તો ગુણાત્મક ચલ એટલે શું? એવા પ્રકારનો ચલ કે જેને સંખ્યામાં માપવું શક્ય નથી. સંખ્યામાં માપન શક્ય નથી. એ ચલનું માપન સંખ્યામાં શક્ય નથી. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ, જાતિ. સ્ત્રી અને પુરુષ. આપણી પાસે ધારો કે કોઈ એક ચલ છે જાતિ, જેમાં આપણી પાસે બે કેટેગરી છે, બે શ્રેણી છે, સ્ત્રી અને પુરુષ. સરળતા ખાતર આપણે ધારી લઈએ કે બે શ્રેણી છે. આપણે અધર કેટેગરીઝ, ટ્રાન્સજેન્ડર્સ કે એલજીબીટી ક્યુઆઈએ પ્લસ જે કમ્યુનિટી છે ને અત્યારે હાલ ગણતરીમાં ન લઈએ અને માત્ર ધારો કે બે કેટેગરી પાડીએ, તો જાતિ એ ગુણાત્મક ચલ છે, કારણ કે તેનું સંખ્યામાં માપન શક્ય નથી.
ધારો કે બીજું ચલ છે રહેઠાણનો વિસ્તાર. રહેઠાણ વિસ્તાર, તો તમે એમાં ધારો કે ગ્રામીણ અને શહેરી એવા બે ભાગ પાડો. ગમે તેટલી શ્રેણીઓ લઈ શકે, એવું જરૂર નથી કે બે જ હોય. ધારો કે તમે રૂરલ, સેમી અર્બન અને અર્બન, ગ્રામીણ, અર્ધ શહેરી અને શહેરી એવા 3 ભાગ પણ પાડી શકો છો. તો રહેઠાણ વિસ્તાર પણ એક એવો ચલ થાય છે, ગુણાત્મક ચલ થાય છે, કારણ કે સંખ્યામાં તેનું માપન કરવું શક્ય નથી. ધારો કે આપણે સંતોષનું પ્રમાણ માપવું છે, સંતોષ માપવો છે. કોઈ એક મૂવી જોઈને આપણે આવીએ છીએ અને તેનું સંતોષનું સ્તર આપણે માપવું છે, તો એ પણ કેવો ચલ છે? ગુણાત્મક ચલ છે, કારણ કે સંતોષને સંખ્યામાં માપી શકાતો નથી. તેવી જ રીતે કસ્ટમર રેટિંગ, ગ્રાહકનો સંતોષ આપણે માપવો છે. તમે કોઈ વસ્તુ ખરીદી અને કંપની તમને પૂછે છે કે તમે અમારી સર્વિસથી કે અમારી પ્રોડક્ટથી કેટલો સંતોષ અનુભવો છો, સંતોષનું સ્તર માપવું છે. તો એ પણ એક ગુણાત્મક ચલ છે, કારણ કે સંતોષને આપણે સંખ્યામાં દર્શાવી શકતા નથી. તો આવા જે ચલ છે તેને આપણે ગુણાત્મક ચલ કહીએ છીએ. હવે આપણે સમજવું છે સંખ્યાત્મક ચલ. તો સંખ્યાત્મક ચલ એટલે શું? જેનું માપન સંખ્યામાં શક્ય છે. સંખ્યામાં માપન શક્ય છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, આવક. તમારી માસિક આવક કેટલી છે, વાર્ષિક આવક કેટલી છે, દૈનિક આવક કેટલી છે, માપી શકાય છે. એક્ઝેક્ટ સંખ્યા મળે છે. નફો, આપણને એક ચોક્કસ રકમ મળે છે. ખર્ચ, ચોક્કસ રકમ મળે છે. તો આવા જે ચલ છે તેને આપણે સંખ્યાત્મક ચલ કહીએ છીએ. આપણને એક ચોક્કસ સંખ્યા મળે છે અને સંખ્યામાં આપણે તેનું માપન કરી શકીએ છીએ. તો આમ આંકડાશાસ્ત્રમાં ચલને આ રીતે બે મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ભાગ છે ગુણાત્મક ચલ, કે જેમાં સંખ્યામાં માપન શક્ય નથી. જ્યારે બીજો જે પ્રકાર છે તે છે સંખ્યાત્મક ચલ, કે જેનું સંખ્યામાં માપન શક્ય છે. અને એના ઉદાહરણ આપણે અહીં લીધા. ધારો કે જાતિ, સ્ત્રી અને પુરુષ, તો એ ગુણાત્મક ચલ છે. રહેઠાણ વિસ્તાર ગુણાત્મક ચલ છે. સંતોષનું સ્તર ગુણાત્મક ચલ છે. જ્યારે આવક, નફો, ખર્ચ, ઊંચાઈ, ધારો કે આપણે લઈએ ઊંચાઈ, સંખ્યાત્મક ચલ છે. વજન સંખ્યાત્મક ચલ છે, કારણ કે આપણને ચોક્કસ સંખ્યા મળે છે અને એ સંખ્યા દ્વારા તેનું માપન કરવું શક્ય છે. તો આમ આપણે ચલના આ બે મુખ્ય પ્રકારો પાડી શકીએ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો અને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.